વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। પીએમ મોદીનો દિલ્હીમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। દિલ્હીમાં ભવ્ય રોડ શો પીએમ મોદી યોજવાનો છે। 2 એક્સપ્રેસ વેની દિલ્હીવાસીઓને ભેટ આપશે। દિલ્હીવાસીઓને વડાપ્રધાન મોદી સોગાત આપવાના છે। રાજમાર્ગ પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। દિલ્હીને વડાપ્રધાન મોદીના હસ્તે આજે સોગાત મળવા જઈ રહી છે। પીએમ મોદીનો દિલ્હીમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે 2 એક્સપ્રેસ વેની દિલ્હીવાસીઓને ભેટ આપશે, સંબોધન પણ કરવાના છે, જેમાં મોટી સંખ્યામાં સભા સ્થળ પર લોકો હાજર જોવા મળી રહ્યા છે। રાજમાર્ગ પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત છે અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પીએમ મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 એક્સપ્રેસ વેથી દિલ્હીવાસીઓને તેઓ ભેટ આપશે। વડાપ્રધાન મોદી આજે દિલ્હીમાં દિલ્હીવાસીઓને ભેટ આપવાના છે। રાજમાર્ગ પ્રોજેક્ટના ઉદ્ઘાટનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે। પીએમ મોદીનો દિલ્હીમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। 2 એક્સપ્રેસ વેની દિલ્હીવાસીઓને ભેટ આપવાના છે। વડાપ્રધાન મોદી આજે 2 એક્સપ્રેસ વેની દિલ્હીવાસીઓને ભેટ આપવાના છે, દિલ્હીવાસીઓને સોગાત આપવાના છે, ત્યારે તેમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સભાસ્થળ પર લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। દિલ્હીના સીએમ રેખા ગુપ્તા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। તેમની સાથે અન્ય નેતાઓ પણ હાજર જોવા મળી રહ્યા છે। દિલ્હીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રેખા ગુપ્તાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું। સભાસ્થળ પર વડાપ્રધાન મોદીને સાફું પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન મોદીનું સભાસ્થળ પર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આજે તેઓ સભાને સંબોધિત પણ કરવાના છે। થોડી જ વારમાં વડાપ્રધાન મોદી સભાને સંબોધિત કરશે અને દિલ્હીવાસીઓને એક મોટી ભેટ મળવા જઈ રહી છે। 2 એક્સપ્રેસ વેની દિલ્હીવાસીઓને આજે ભેટ મળવા જઈ રહી છે। રાજમાર્ગ પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નીતિન ગડકરી દ્વારા પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। અલગ અલગ નેતાઓ સીએમ દ્વારા પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સભાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। ભારતનો તિરંગો સાથે લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમ નિહાળવા માટે અને વડાપ્રધાન મોદીને સાંભળવા માટે આસપાસથી લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે। રાજમાર્ગ પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે। ભવ્ય રોડ શો દિલ્હીના રોહિણીમાં પીએમ મોદીનો રોડ શો થોડી જ વારમાં UER2 અને દ્વારકા એક્સપ્રેસ વેના નવા સેક્શનનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે। आज सच में मेरे लिए बहुत ही खुशी का अवसर है जब हमारे देश के माननीय प्रधानमंत्री आदरणीय श्रीमान नरेंद्र मोदी जी यहां उपस्थित हैं। हमारे केंद्रीय सड़क परिवहन और राज्य मार्ग मंत्री श्रीमान नितिन गडकरी जी इस कार्यक्रम की शोभा बढ़ा रहे हैं। हमारे हरियाणा प्रांत के मुख्यमंत्री भाई नायब सिंह सैनी जी हमारे बीच में यहां पर हैं। आदरणीय दिल्ली के एलजी महोदय श्रीमान विनय सक्सेना जी, हमारे मंत्री आदरणीय हर्ष मल्होत्रा जी, भाई अजय टमटा जी, दिल्ली के प्रथम नागरिक, दिल्ली के महापौर आदरणीय भाई इकबाल सिंह जी,
यहां पर उपस्थित सरकार में मेरे साथी मंत्री और हमारे सभी माननीय सांसद, सभी लोग मिलकर के आज जिस अवसर पर यहां पर माननीय प्रधानमंत्री जी को धन्यवाद देने के लिए उपस्थित हुए हैं, वो है दिल्ली में दो बहुत ही महत्वपूर्ण एक्सप्रेसवे, द्वारका एक्सप्रेसवे और UER 2, जो कि 11,000 करोड़ की लागत से दिल्ली में बनाया गया है। मैं चाहूंगी पूरा सदन जोरदार तालियों के साथ में आदरणीय प्रधानमंत्री जी का धन्यवाद करे, जिन्होंने दिल्ली को इतनी बड़ी सौगात दी है। दिल की गहराई से धन्यवाद करती हूं माननीय जी का, जो कि सौम्य चेहरे के देश का नेतृत्व कर रहे ऐसे विकास पुरुष हैं, जिनका हर जीवन का क्षण और शरीर का हर कण देश के जन जन को सुख और समृद्धि देने वाला है। भारत को प्रगतिशील से विकसित राष्ट्र बनाने के संकल्प को साकार करते जाने में आपका अटूट समर्पण सदैव ये देश और दिल्ली याद रखेगी। हमारे भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी का दिल्ली की जनता की ओर से इस कार्यक्रम में पधारने के लिए मैं दिल की गहराई से बहुत बहुत धन्यवाद करती हूं।